મોરબી મહાનગરપાલિકા હાય હાય, 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 મોરબી મહાનગરપાલિકા હાય હાય. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મોરબી અર્બનમાં. હું છું વિપુલ પ્રજાપતિ. આજે મોરબી મહાનગરપાલિકા દ્વારા જે મુખ્ય રોડ છે, મુખ્ય રોડ ઉપર જે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી, જેમાં દુકાનોની બહાર રાખેલા જે સામાન છે, સામાન પણ જપ્ત કરી દેવામાં આવ્યો હતો. ત્યારે સામાન જપ્ત કરતા મોરબીના જે તખ્તસિદ્ધિ રોડ જે છે, તે તખ્તસિદ્ધિ રોડ ઉપર વેપારીઓનો જે છે રોષ જોવા મળ્યો છે અને વેપારીઓએ આ સામાન લઈ જતા દુકાનો બંધ કરી અને અત્યારે અહીંયા ચક્કાજામ કર્યો છે, જેના કારણે આ રોડ જે છે તે બંધ કરી અને ડાયવર્ટ કરવામાં અત્યારે આવ્યો છે. અને આ ડાયવર્ટ કરવાના કારણે જે ટ્રાફિક પણ જામ થઈ ગયો છે, આ ટ્રાફિક જામ છે તે આ વિજય ચોકીસથી લઈ અને રામ ચોક સુધીથી વધારે જે છે આ ત્યાં પહોંચ્યો છે. ત્યારે આ વેપારીઓ દ્વારા જે છે વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આપણે વેપારી પાસે જ પૂછીશું. આજે તમે ચક્કાજામ કર્યો, શેના માટે કર્યો? અહીંયાથી સામાન ભરી ગયા છે કોર્પોરેશનના માણસો, જે દુકાનની હદમાં હતા ઈ પણ લઈ ગયા છે, અંદરથી લઈ ગયા છે. અમુક વેપારીઓના તો બારે તડકે જે વડીલો બેઠા હતા એની ખુરશી પણ લઈ ગયા છે આમાંથી. તો રિક્ષા વાળા કે ઈ કઈ નથી નડતું, રિક્ષા આખો દી અમને નડે છે તો એને કઈ કોઈ કહેતું નથી. ઈ બધા હપ્તા આપે છે એટલે એને કોઈ ન કહે કે એની જગ્યા આપવી જોઈએ ને કે એને ભાઈ એક સ્થાન આપો ગાંધી ચોકમાં, તો આ નો નડે બીજા પબ્લિક ને કે બીજા કોઈને. ઈ કઈ કરવું નથી. જે શાંતિથી ધંધો કરે છે એ લોકોને રોકે છે અને હેરાન કરે છે. માંગ શું? અમારો માલ પરત દે અને અમને હદ આપે, ઈ હદ બહાર રાખી, ઈ હદ ની બહાર રાખે તો લઈ જાય, અમને વાંધો નથી. બરાબર, અમને કહી ગયા હતા કે ઓટા ઉપર રાખો, ઓટા થી બહાર હશે લઈ જશું. આ તો ઓટા ઉપર હતો એ લઈ ગયા, દુકાનની શટર માં ટીંગાતો તો એ લઈ ગયા માલ. તો આ તો તાનાશાહી છે એક જાતની, દાદાગીરી છે, દાદાગીરી. આજે છેલ્લા 1.5 થી 2 મહિનાથી આ તંત્ર હાલે છે મહાનગરપાલિકાનું. તો અમારી અપીલ ઈ છે કે વેપારી એસોસિએશનની કે મોરબીમાં જે તંત્ર ખોટું હાલે છે એમાં ધ્યાન દેવું નથી. અને ખોટું એટલે આ રિક્ષાયુ વાળા છે, જ્યાં જ્યાં દબાણો ખોટા છે એને કઈ કરતા નથી, કેમ કે અહીંયા બધા સાહુકારના છે, પૈસા વાળાના છે, અમુક રાજકારણીઓના છે, એને કઈ કેવું નથી. ને આમ આદમી જે વેપારી છે, નાના માણસો, એને અવારનવાર આવી રીતે હેરાન કરે છે. એની હદમાં માલ પડ્યો છે, પોતે સાહેબો કહી જાય છે કે તમારી હદમાં પડ્યો હોય તો નડતો નથી, છતાંય અમે અમારી હદમાં રાખ્યો છે તોય માલ ભરી ગયા. દુકાનની અંદર જે ટાંગેલો માલ છે એ ઉપાડી ગયા છે. તો આ તો સાહેબ કેવો મતલબ છે કે દાદાગીરીની વાત છે કે કાલ સવારે તો નગરપાલિકા એવું વિચાર છે કે દુકાનમાંથી અંદરથી નહીં માલ પણ ભરી જાય. અમારે ક્યાં જવાનું સાહેબ? હવે આનો રસ્તો અમે નગરપાલિકાને જ કહી કે નગરપાલિકા જ રસ્તો કાઢે આનો. અમે આ કલેક્ટર સાહેબને એને બધાની અમે માંગણી કરી છે કે હવે જરાક અમારી ફરિયાદ સાંભળે. અહીંના જે ધારાસભ્યો છે, કોંગ્રેસના છે, એ બધા અમારી ફરિયાદ સાંભળે. આજે આટલા ટાઈમથી હેરાન કરે છે કે મોરબી હાઉસ ટેક્સમાં નંબર 1 આવે છે, વેપારીઓ ટેક્સ ભરે છે, તો આ બધાને આવી રીતે હેરાન કરે એનો મતલબ શું છે? ટેક્સ ભરે છે એને જ હેરાન કરે છે એવી વાત કરવામાં આવે છે. ત્યારે શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજી જાડેજા છે, શું કહેશો તમે આજે આંદોલન? આ વેપારીઓના દુકાનની અંદરથી સામાન લઈ જવો એટલે એ લોકશાહીની અંદર સૌથી મોટી દાદાગીરી તંત્રની છે. આ તંત્રને ખુલ્લા ઓકરાઓ પર દબાણ જે ભારતીય જનતા પાર્ટીએ કરેલા છે એ દેખાતા નથી. અહીંયા લાજ અને શરમ આવે છે. અને નાના વેપારીઓને દબાવવાનું હિન્દ કૃત્ય મોરબીની મહાનગરપાલિકા કરી રહી હોય ત્યારે આ સમગ્ર વેપારી એસોસિએશનને શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે હું સમર્થન આપું છું. અને આ લોકોનો જે માલ મોરબી મહાનગરપાલિકાનું તંત્ર લઈ ગયું છે ત્યારે દુકાનની અંદરથી માલ લઈ જાઓ એ કેટલા અંશે વ્યાજબી. લોકશાહીની અંદર દાદાગીરી કરવાનું કામ મોરબીની મહાનગરપાલિકા બંધ કરે. આવનારા દિવસોમાં મોરબીની જનતા જાગી જાય છે અને કચાવીને જવાબ આપવાની પૂરી તૈયારી છે. અને આ તમામ વેપારીઓને મારું સમર્થન છે. વેપારીને સમર્થન કરતા કરીએ છીએ. શું કહેશો કાકા તમે? સાહેબ મારો તો આગળ આ દુકાનનું બાયનું છે ને એના અંદર લટકારેલો 2 જુરા. તો એક ભાઈ કે આ નહીં જુરા 2 લઈ લ્યો સાહેબ. હવે મારો આ લાડી પર માલ નતો સાહેબ. હા, અંદર આ લાડી પર માલ નતો. તો હવે આમાં મારો શું કઈ ગુનો છે?
કેટલો સામાન લઈ ગયા મારો માલ લઈ ગયા 3,000 નો સાહેબ. આજે મારે એવું હતું ને, હું ઈમાનદાર હમખાઈને કહું છું કે મારો વેપાર થાય ને તો હું આજે એક વેપારીને પૈસા દેવાના હતા, તો આજે મારી દુકાન બંધ રાખવી પડે છે સાહેબ. સમજ્યા? એ તો મારી આટેરી બરે છે, એ તો મારું ખુદા જાણે છે ને. મેં કીધું સમજ્યા? શું કહેશો તમે? બીજું શું કહું, ન્યાય મળવો જોઈએ બસ. વેપારી આજે ટેક્સ ભરે છે, બધો હપ્તા ભરે છે, જે કઈ વસ્તુ ભરે છે, પણ એના સાથે રહેવું જોઈએ ને. વેપારી છે તો બધાય છે. મારો ભાઈ છે, મારો ભાઈ આજે વેપારી છે તો તંત્ર છે ને, બરોબર છે, એને સમજીને જ બધું કરવું જોઈએ. કાયદેસર જે કાંઈ થતું ને કઈ એને હદ દઈ હોય કે ભાઈ આ એક દુકાન છે એના પછી 2 ફૂટ કે 1.5 ફૂટ એક નક્કી કરો પટ્ટો કે એટલે સુધી તમે રાખો ને. આ તો ફેર અંદરથી લઈ જાય તો આ તો હાવ ગુંડાગીરી જ કહેવાય ને. હા, જે હદ નક્કી કરેલી છે અને અંદર રામન રાખ્યો છે, હદ નક્કી કરવાની જોઈએ, જરૂરી છે. હદ નક્કી કરેલી જ નથી. હદ નક્કી કરો તો કે કહેવાય કે આજે દુકાન છે 2 ફૂટ જોઈ તો 2 ફૂટની બહાર હોય તમારો માલ લઈ જવાનો. આ તો દુકાનના અંદર માલ લઈ જવાનો, આટલો ટેક્સ ભર્યા સેવાય છતાંય. વેપારી કે અમે નિયમ પાડવા તૈયાર છીએ કે તમે હદ નક્કી કરજો કે આટલાથી અંદર સામાન બહાર હશે તો તમારે લઈ જશું, તો અમે એટલાથી બહાર નહીં રાખીએ, પરંતુ દુકાનની અંદર જે રાખેલો સામાન છે એ પણ તે લઈ જવો કેટલો વ્યાજબી છે તે પણ જે કહી રહ્યા છે. તમે જો આના કારણે આ જે દુકાનો અત્યારે બંધ કરી, તખ્તસિંહજી રોડ પરની જે દુકાનો છે તે અત્યારે આ લોકોએ બંધ કરી છે અને વેપારીઓ જે છે અત્યારે વિરોધ નોંધાવી રહ્યા છે અને માંગણી કરી રહ્યા છે કે આ સામાન અમને પરત આપે અને અમને હદ નક્કી કરી દેવામાં આવે કે આટલાથી બારે સામાન હશે તો તમારો જપ્ત કરવામાં આવશે અને ત્યાં સુધી અંદર હશે તો તમને જપ્ત નહીં કરીએ. ત્યારે આજે જે મહાનગરપાલિકા દ્વારા 1 વીક 1 રોડ અંતર્ગત જે દબાણ હટાવ કામગીરી કરવામાં આવી છે તેનો ક્યાંક ને ક્યાંક વિરોધ પણ જોવા મળ્યો છે અને આ વિરોધના કારણે આ રસ્તો જે છે તે બંધ કરવો પડ્યો હતો, બંધ કર્યો છે અને ચક્કાજામ કરતા અને ડાયવર્ટ કરવામાં આવ્યો છે, જેના કારણે ટ્રાફિક જામની પણ જે સમસ્યા થઈ રહી છે. ત્યારે આ બાબતે મહાનગરપાલિકા કેવો રવૈયો અપનાવે છે તે પણ જોઈ રહ્યું. નવી અપડેટ સાથે ફરીથી મળશું, ત્યાં સુધી જોડાઈ રહેજો. મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર.